સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત ગ્રામ્ય એલસીબીના ફટાકડાના ગોડાઉન પર દરોડા। કામરેજના શેખપુર ગામે સોસાયટીના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા। લાયસન્સ અને મંજૂરી વગર ઘરમાં ફટાકડાનો જથ્થો સંગ્રહિત કર્યો હતો। કોઈ પણ જાતની ફાયર સેફટી પણ નહોતી। અલગ અલગ કંપનીના 9 લાખથી વધુના ફટાકડા અહીંયા રાખવામાં આવ્યા હતા। 141 બોક્સમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે, જેને સુરત ગ્રામ્ય એલસીબીએ દરોડાની કાર્યવાહી દરમિયાન જપ્ત કર્યો છે। અને હવે જે વ્યક્તિએ આ જથ્થો રાખ્યો હતો તેની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે। સુરેન્દ્રનગરનું ધ્રાંગધ્રા, જ્યાં હસમુખ જ્વેલર્સ નામના સોની વેપારી 72 લોકો સાથે છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયા। હસમુખ જ્વેલર્સના સંચાલકે માસિક ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નામની લોભામણી સ્કીમ બહાર પાડી હતી, જેમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી પિતા પુત્રોએ 72 લોકોને આ સ્કીમમાં રોકાણ કરાવી 91,14,000 રૂપિયા ઉઘરાવ્યા। બાદમાં વળતરનો સમય આવતા જ ગામ છોડી ફરાર થઈ ગયા। હાલ તો ફુલેકું ફેરવી ફરાર થઈ જનારા વેપારીની ચારે તરફથી ચર્ચા ચાલી રહી છે।